હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર બેરિંગ કેપેસિટી નામના ચેપ્ટરની અંદર કયો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો? તો કે એમાં આપણે ટરઝાગી થિયરી જે હતું એનું ડેરિવેશન આપણે ડિરાઈવ કર્યું હતું કે ટરઝાગી માટે કઈ કઈ એજપ્શન છે, પછી એના ડેરિવેશન માટે કયા કયા આપણે ઇક્વેશન આવતા હતા. રેડી? તો એના માટેનું આપણે એક ડિરાઈવ કર્યું હતું. આજના લેક્ચરની અંદર આપણે પ્લેટ લોડ ટેસ્ટ, પછી ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી અને એક્ઝામ્પલ, આ ત્રણે ત્રણ ટોપિક તમારે ખૂબ જ મોસ્ટ એમપી છે. જીટીયુની એક્ઝામમાં આ ત્રણમાંથી કોઈ પણ બે ટોપિક તો હશે જ. રેડી? એટલે આપણે આ ત્રણે ત્રણ ટોપિક શાંતિથી અને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લઈએ એટલે આપણું બેરિંગ કેપેસિટી નામનું ચેપ્ટર આજે કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે પ્લેટ લોડ ટેસ્ટ. Plate load test is a field test to determine the ultimate bearing capacity of soil and the probable settlement under a given loading. Plate load test છે એ ફિલ્ડ ઉપર આપણે કરવામાં આવે છે અને એ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીને ડિટરમાઇન કરવી હશે તેના માટે આપણે વપરાય છે અથવા તો યુઝફુલ થાય છે. The test essentially consists in loading a rigid plate at the foundation level and determining the settlements corresponding to each load increment. નીચે આપણે પ્લેટ લોડ ટેસ્ટનું માટેનું પીટ એટલે કે ખાડો તો કેવી રીતે આપણે એ પરફોર્મ કરેલું હોય છે તો એની થોડીક આપણે સમજૂતી લઈ લઈએ. રેડી? તો કે આ રીતે આપણે એનો એક ખાડો કરેલો હોય છે પ્લેટ લોડ ટેસ્ટ માટેનો. રેડી? પીટ એટલે શું થાય? ખાડો થશે. રેડી? જ્યાં આપણે બોટમથી લઈ અને જે ટોપ સુધીનું હોય એને શું કીધેલી છે? હાઇટને ટોટલ ડી. હવે કેપિટલ ડી એટલે શું થાય તો કે ડેપ્થ થશે. પછી અહીંયા શું રાખેલું હોય છે? બેરિંગ પ્લેટ રાખેલી હોય છે એટલે એને દર્શાવેલું છે બી સફિક્સમાં પી. પછી જે આપણે આ સરફેસથી લઈ અને બોટમ સુધીનું હોય એને શું કહેવાય છે? ડીપી. ડીપી એટલે શું થાય? ડેપ્થ ઓફ પ્લેટ થશે. રેડી? એટલે કે બેરિંગ પ્લેટ જેટલી જમીનમાં ઉતારેલી હશે, રેડી, એને શું કહેવાય? એની ડેપ્થ ઓફ પ્લેટ. પછી આ એની વિડ્થ કેટલી હશે તો કે 5b સફિક્સમાં p. રેડી? એટલે કે જે બેઝ પ્લેટ હશે એના 5 ગણા એની પહોળાઈ ઉપરની હોય છે. સમજાય છે? એટલે કે 5b સફિક્સમાં p નો મતલબ શું થશે તો કે આ આપણું એક ભાગનું b સફિક્સમાં p છે. રેડી? તો એની વિડ્થ કેટલી હોવી જોઈએ કે એના 5 ગણા જેટલી હોવી જોઈએ. રેડી? પછી આ જે છે લેવલ, એને શું કહેવાય? લેવલ ઓફ ફાઉન્ડેશન કહેવાય છે. આ એનું સેક્શન છે. રેડી? અને આનો પ્લાન ઉપરથી તમે જોવો તો કેવું દેખાય તો કે આ રીતે દેખાય છે. નીચે આપણે સ્ટેપ છે, સ્ટેપ પ્રોવાઈડ દેખાય છે અને વચ્ચેના ભાગે શું? ટેસ્ટ પીટ ખાડો દેખાય છે. પછી આપણે આની દર્શાવી દેવાનું કે ઉપરનું કેટલું છે? 5 સફિક્સમાં બી એન પી અને એની શું થશે? બંને સેમ જ થાય. 5 બી સફિક્સમાં પી. સમજાય છે? The size of square bearing plate may be 30 cm by 30 cm or 75 cm by 75 cm. સાઇઝ ઓફ સ્ક્વેર જે બેરિંગ પ્લેટ વપરાય છે એની સાઇઝ બે આપેલી હોય છે, અથવા તો 30 બાય 30 સેન્ટીમીટર હોઈ શકે છે અથવા તો 75 બાય 75 સેન્ટીમીટર હોઈ શકે છે. The thickness of steel plate should not be less than 25 mm. જે સ્ટીલ પ્લેટની જાડાઈ છે, થિકનેસ, એ 25 mm કરતાં ઓછી ન હોવી જોઈએ. The test pit width is made 5 times the width of the base plate B સફિક્સમાં P. મેં તમને કીધું ને કે જે પહોળાઈ હોય એ કેટલી હોવી જોઈએ તો કે જે આપણું બેઝ પ્લેટ છે એના 5 ગણા જેટલી પહોળાઈ, એટલે એટલો ખાડો આપણે પહોળો ખોદવામાં આવે છે. સમજાય છે? એટલે જ એમાં ઉપર આપણે દર્શાવેલું હતું 5 into B સફિક્સમાં P. એટલે કે જે બેઝ પ્લેટ આપણે લીધેલી હશે એના 5 ગણા આપણે એની પહોળાઈ રાખવી જરૂરી છે. At the center of the pit, a small square hole is dug whose size is equal to the size of the plate. સેન્ટર ઉપર આપણે જે ખાડો ખોદ્યો હોય એના સેન્ટર ઉપર શું તો કે એક સ્મોલ સ્ક્વેર હોલ એટલે કે નાનું એવું એક ચોરસ આકારનું, આપણે વચ્ચે જે પ્લાનમાં દેખાતું હતું ને
એ રીતનો નાનો ખાડો એક ખોદવામાં આવે છે અને એની સાઇઝ છે એ કેના ઇક્વલ હશે તો કે જે સાઇઝ ઓફ પ્લેટ હશે એના. એટલે લખેલું છે આપણે ધેરફોર BF ઇઝ ઇક્વલ ટુ 5 B સફિક્સમાં P, એટલે કે જે બેઝ ઓફ ફૂટિંગ છે રેડી એ 5 ઇન્ટુ B સફિક્સમાં P જેટલું થાય છે. ધ ડેપ્થ ઓફ હોલ એટલે કે જે આપણે વચ્ચે જે સ્ક્વેર આકારનો જે દોર્યું ખાડો ખોદ્યો હોય નાનો એ શું થશે તો કે DP અપોન B સફિક્સમાં P ઇઝ ઇક્વલ ટુ ફાઉન્ડેશન ડેપ્થ અપોન ફાઉન્ડેશન width is equal to DF upon BF, where DP is equal to depth of hole, B suffix માં P is equal to width of plate, DF is equal to depth of foundation and BF is equal to width of foundation. પછી આપણે આ પ્લેટ લોડ ટેસ્ટ પીટ એટલે કે કેવી રીતે આપણે એનું ટેસ્ટ કરવામાં આવે છે તો એના માટેનું આ ફિગર આપેલી છે. તો કે જે આ તમે ઉપરની સાઈડ જોઈ શકો છો એ શું છે તો કે સેન્ડની બેગ્સ રાખેલી હોય છે, એટલે કે જે આપણે પાચકા કહીએ ને દેશી ભાષામાં એમાં રેતી ભરેલી હોય છે અને એ બધી આ રીતે ગોઠવેલી હોય છે એક ઉપર એક. પછી આ શેના ઉપર હોય તો કે પ્લાન્ક ઉપર ગોઠવેલું હોય છે. આ બધા ક્રોસ જોઈન્ટ આઈ સેક્શનમાં જે દેખાય છે બધા ક્રોસ જોઈન્ટ પ્રોવાઈડ કરેલા હોય છે અને આ શું છે એનું મેઇન ગડર હોય છે. પછી નીચે આપણે જે ફિગર આની અગાઉ જોઈ હતી એ જે આની છે ટેસ્ટ પ્લેટની રેડી એ તમારી સમજૂતી માટે હતું. પછી અહીંયા શું હોય ડેટમ બાર હોય, ડાયલ ગેજ રાખેલું હોય છે. પછી આ જે બંને સાઈડ જોવું છો એ શું છે તો કે મેશનરી સપોર્ટ આપેલા હોય છે. પછી અહીંયા હાઇડ્રોલિક ચેક અને આ જે ઊભો પોસ્ટ જેવું દેખાય છે શેના માટે હોય તો કે લોડિંગ માટે હોય, એટલે એનું નામ આપ્યું છે લોડિંગ પોસ્ટ. પછી અહીંયા આપણે ફ્લુઇડનું પ્રેશર ડિટરમાઇન કરવામાં આવે છે. ફિગર એકદમ ઇઝી છે એટલે એક્ઝામમાં પૂછાય તો તમે ઇઝીલી ડ્રો કરી શકશો. The loading to the test plate may be applied with the help of a hydraulic. જે લોડિંગ ટેસ્ટ છે એ આપણે શેની મદદથી આપણે એપ્લાય કરી શકીશું તો કે હાઇડ્રોલિક. હાઇડ્રોલિક કયું તો કે જે આપણે હમણાં મેં તમને દર્શાવ્યું કે જે હાઇડ્રોલિક જેક છે એની મદદથી આપણે ઇઝીલી પ્લેટ ઉપર લોડ એપ્લાય કરી શકીશું. આ જે છે એ શું છે હાઇડ્રોલિક લોડિંગ છે. The reaction of the hydraulic jack may be borne by either of the following two methods. જે રિએક્શન જે મળે છે હાઇડ્રોલિક જેક દ્વારા એ આપણે ફોલોવિંગ મીન્સ કે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ એની કઈ કઈ મેથડ છે. There are two methods. First, gravity loading platform method and second one, reaction truss method. In case of gravity loading method, a platform is constructed over a vertical column resting on the test plate and the loading is done with the help of sandbags, stones or concrete blocks. ગ્રેવિટી લોડિંગ મેથડમાં કેવી રીતે કરવામાં આવે છે કે જે વર્ટિકલ કોલમ હશે એના ઉપર આપણે પ્લેટફોર્મ રાખેલું હોય છે રેડી, અને પછી એના માટે લોડિંગ કેવી રીતે એપ્લાઇડ કરેલું હોય છે તો કે એના માટે ત્રણ આપણે યુઝ કરીએ છીએ. એક તો કે રેતી ભરેલા જે બાચકા હોય છે તે, પછી એટલે કે રેતીની જે ગુણો હોય તે, પછી તો કે સ્ટોન અથવા તો કોન્ક્રીટ બ્લોક્સ. આ ત્રણ રીતે આપણે એનું લોડિંગ કરી અને પછી એનો ટેસ્ટ કરવામાં આવે છે. રિએક્શન ટ્રસ મેથડમાં કેવી રીતે કરવામાં આવે છે કે જેમાં શું હોય તો કે આમાં કોલમ ઉપર કેવું આપણે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું હોય, એમાં કેવું હોય તો કે ટ્રસ હોય છે રેડી. મેઇનલી શું હોય ટ્રસ ઉપર આપણે પછી પ્લેટફોર્મ રાખી અને પછી એના ઉપર આપણે જે લોડિંગ એપ્લાઇડ કરવાનું હોય એ રીતે લોડ કરી અને પછી ટેસ્ટ કરવામાં આવે છે. પછી સેકન્ડ વન છે એમાં લિમિટેશન ઓફ પ્લેટ લોડ ટેસ્ટ. તો કે પ્લેટ લોડ ટેસ્ટની કેટલીક મર્યાદાઓ છે રેડી, તો એ આપણે જોવાની છે. ફર્સ્ટ છે એમાં સાઇઝ ઇફેક્ટ, સેકન્ડ છે સ્કેલ ઇફેક્ટ. તો આપણે સ્કેલ ઇફેક્ટને જો રિડ્યુસ કરવી હોય તો એના માટે શું કરવાનું કે ટુ રિડ્યુસ સ્કેલ ઇફેક્ટ ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ રિપીટ ધ પ્લેટ લોડ ટેસ્ટ with 2 or 3 different size of plates and take the average. જો આપણે સ્કેલ ઇફેક્ટ જોવા મળશે પ્લેટ લોડ ટેસ્ટની અંદર તો આપણે જે પ્લેટ લોડ ટેસ્ટની જે સાઇઝ લીધેલી હોય એને શું કરવાનું તો કે આપણે ડિફરન્ટ સાઇઝ યુઝ કરવાની. જેમ આપણે 30 by 30
આપેલી હતી, પછી 75/75 આપેલું હતું ને, તો એમાંથી કોઈ પણ આપણે 3 સાઇઝ લઈ અને પછી એ બધાની એવરેજ લઈ અને એ કન્સિડર કરવાનું રહેશે. પછી થર્ડ છે ટાઈમ ઇફેક્ટ. તો કે પ્લેટલેટ ટેસ્ટ માટે આપણે ટાઈમ છે ને એ શોર્ટ ડ્યુરેશન હોવું જોઈએ. રેડી? એટલે કે ઓછા સમયમાં કમ્પ્લીટલી થઈ જવો જોઈએ. પછી ફોર્થ છે રિએક્શન લોડ. It is not practicable to provide a reaction of more than 250 kilonewton. Hence, the test on a plate size larger than 0.6 meter width is difficult. પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો જે 250 કિલોમીટરનું રિએક્શન એનાથી વધારે પ્રોવાઈડ કરવું એ થોડું શક્યતા નથી રહેલી. એટલે જ આપણે ટેસ્ટની સાઇઝ છે એ 0.6 મીટરની વિથ કરતાં વધારે હોવું પણ ડિફિકલ્ટ રહે છે. પછી ફિફ્થ પોઈન્ટ છે વોટર ટેબલ. The level of water table affect the bearing capacity of the sandy soil. Sandy soil હશે, રેડી, રેતાળ માટી હોય, એના માટે વોટર ટેબલ છે એને વધારે એફેક્ટ કરતું જણાય છે બેરિંગ કેપેસિટીને. If water table is above the level of the footing, it has to be lowered by pumping before placing the plate. જો વોટર ટેબલ છે એ લેવલ ઓફ ફૂટિંગ કરતાં વધારે હશે તો આપણે શું કરવાનું રહે છે તો કે એને પમ્પિંગ કરી અને એને આપણે લોવર એટલે કે નીચું લેવલ લાવી લેવાનું. રેડી? પછી આપણે પ્લેટને પ્લેસ કરવાની રહેશે. લાસ્ટ છે ઇન્ટરપ્રિટેશન ઓફ ફેલિયર લોડ. The failure load is not well defined except in case of general shear failure. ફેલિયર લોડ છે એને આપણે ક્યારે વેલ ડિફાઇન ન કરેલો હોય તો કે જનરલ શિયર ફેલિયર ટાઈમે. અને આ ટોપિક આપણે આગળના પ્રીવિયસ લેક્ચરની અંદર આવી ગયું છે કે જનરલ શિયર ફેલિયર એટલે શું. An error of personal interpretation may be involved in other types of failure. અને બીજી કંઈક આપણી વ્યક્તિગત રીતે ભૂલ થતી હોય તો એના લીધે પણ આપણે ફેલિયર થવાના ચાન્સીસ વધારે રહેલા છે. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી. The various factors affecting bearing capacity are. નીચેના કેટલાક ફેક્ટર છે, પરિબળો છે એ બેરિંગ કેપેસિટી પર અસર કરે છે. પોઝિશન ઓફ ગ્રાઉન્ડ વોટર ટેબલ, એટલે કે જે જમીનનું પાણીનું લેવલ હશે એની સ્થિતિ. રિલેટિવ ડેન્સિટી ઓર એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ, ડેન્સિટી. વિથ ઓફ ફૂટિંગ, ફૂટિંગની પહોળાઈ. ડેપ્થ ઓફ ફૂટિંગ, ફૂટિંગની ઊંડાઈ. યુનિટ વેઇટ ઓફ સોઇલ. ઇસેન્ટ્રિસિટી ઓફ લોડ. ફર્સ્ટ એમાં આપણે પોઝિશન ઓફ ગ્રાઉન્ડ વોટર ટેબલમાં જોઈએ. The rise of water table from below the foundation result in a decrease in bearing capacity in a granular soil. વોટર ટેબલ નું પ્રમાણ છે એ ફાઉન્ડેશનની નીચે જો વધારે હશે તો એના લીધે આપણી બેરિંગ કેપેસિટીમાં શું થાય છે, ઘટાડો થાય છે. કેવી માટીમાં તો કે ગ્રેન્યુલર સોઇલની અંદર. Because of the decrease in effective unit weight of soil consistent to the soil being submerged. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એમાં if water table is at a depth greater than b below the base of the footing, there is no effect of water table on the bearing capacity. જો વોટર ટેબલનું પ્રમાણ ડેપ્થ ઊંડાઈ છે એ એની બી એટલે કે એની બ્રેથ કરતાં જો વધારે હશે બિલો ધ બેઝ ઓફ ધ ફૂટિંગ તો એને કોઈ પણ પ્રકારની ઇફેક્ટ છે એ બેરિંગ કેપેસિટીને જોવા મળશે નહીં. સેકન્ડ છે રિલેટિવ ડેન્સિટી. હાયર ધ રિલેટિવ ડેન્સિટી ગ્રેટર ધ એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ, એટલે કે ફાઈ ઓફ અ કોહેઝન લેસ સોઇલ ડિપોઝિટ. જો રિલેટિવ ડેન્સિટી વધારે હશે તો એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ આપણને કેવું મળશે તો કે ગ્રેટર મળે છે. શેના કેવી માટે તો કે કોહેઝન લેસ સોઇલ માટે. The bearing capacity factors NQ and N gamma increase with increase in phi. બેરિંગ કેપેસિટીના ફેક્ટર આપણે આગળના ડેરિવેશનમાં જોઈ ગયા હતા પ્રીવિયસ લેક્ચરમાં તે ટર્ઝાગીના કે NQ અને N ગામા એમાં વધારો ક્યારે થાય છે તો કે જો આપણું જે એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ છે ફાઈ એ વધારે હશે તો એની સાથે સાથે આપણે બેરિંગ કેપેસિટીના ફેક્ટરમાં પણ વધારો જોવા મળે છે. Hence the bearing capacity increases with an increase in relative density. રિલેટિવ ડેન્સિટીમાં વધારો થવાથી બેરિંગ કેપેસિટીમાં પણ વધારો થાય છે. પછી થર્ડ છે વિથ ઓફ ફૂટિંગ. The ultimate bearing capacity of cohesionless soil C is equal to 0 is given by અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીમાં આપણે કોહેઝનલેસ બરાબર 0 વેલ્યુ હોય એટલે C નહિવત હોય
કોહેઝન કોઈ પણ પ્રકારનું થતું ન હોય એનો મતલબ એ કે સી બરાબર શું હોય 0. તો એના માટેનું ઇક્વેશન શું છે QU ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ડી ઇન્ટુ એન ક્યુ પ્લસ 0.5 ઇન્ટુ ગામા ઇન્ટુ બી ઇન્ટુ એન ગામા. It can be seen from this equation that the ultimate bearing capacity of cohesionless soil increase with an increase in width of footing. એટલે કે એનો મતલબ એ કે કોહેઝનલેસ સોઇલમાં વધારો કેવી રીતે થશે તો કે આપણે વિથ ઓફ ફૂટિંગને વધારશું તો. પછી નેક્સ્ટ છે ડેપ્થ ઓફ ફૂટિંગ. An increase in the depth of foundation will result in an increase in surcharge એટલે કે ગામા ઇન્ટુ ડી એટ ધ બેઝ લેવલ ઓફ ધ ફાઉન્ડેશન. જો આપણે ડેપ્થ ઓફ ફાઉન્ડેશન એટલે કે પાયાની જો ઊંડાઈને વધારશું એના પરિણામે આપણને શું વધારો જોવા મળશે તો કે જે સરચાર્જ હશે ક્યુ એટલે કે ગામા ઇન્ટુ ડી એમાં પણ વધારો થશે એટ ધ બેઝ લેવલ ઓફ ધ ફાઉન્ડેશન લીડિંગ ટુ એન ઇન્ક્રીઝ ઇન બેરિંગ કેપેસિટી. અને સાથે સાથે આપણી બેરિંગ કેપેસિટીમાં પણ વધારો થતો જોવા મળશે. પછી નેક્સ્ટ છે યુનિટ વિથ ઓફ સોઇલ. A soil with a higher density will contribute to a higher bearing capacity. એ વધારે પડતી ડેન્સિટી હશે તો એ શું આપણને પ્રોવાઈડ કરશે તો કે હાયર બેરિંગ કેપેસિટી. ફર્ધર હાયર ડેન્સિટી ઓલ્સો મીન્સ એન ઇન્ક્રીઝ phi વેલ્યુ એન્ડ અ કોન્સિક્વન્ટ ઇન્ક્રીઝ ઇન બેરિંગ કેપેસિટી. એના વધારામાં જો કહીએ તો હાયર ડેન્સિટી આપણને પ્રાપ્ત થતી હોય અથવા તો હાયર ડેન્સિટી રહેલી હશે તો એનો મતલબ એ કે જે ફાઈની વેલ્યુ હશે એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ એની વેલ્યુ પણ વધારે હોય તો એની સાથે સાથે આપણે બેરિંગ કેપેસિટીમાં પણ વધારો થતો જોવા મળે છે. The ultimate bearing capacity of a footing placed in a purely cohesive soil phi is equal to 0 is given by the equation. અલ્ટિમેટ બેરિંગ કેપેસિટીના ઇક્વેશનની અંદર આપણે phi બરાબર જો 0 વેલ્યુ પુટ કરું તો ઇક્વેશન શું મને મળે QU is equal to NC plus gamma into D at phi is equal to 0, NQ is equal to 1 and N gamma is equal to 0. તો આપણે ઇક્વેશન કઈ રીતનું મળશે તો કે આપણે અગાઉનું જે ઇક્વેશન જોયું હતું એની અંદર તો આપણે બધી વેલ્યુ આપણે N ગામા બરાબર 0 લીધા phi બરાબર 0 લીધા તો આપણને ખાલી આ ત્રણ વસ્તુ જ ઇક્વેશનમાં જોવા મળે છે NC plus gamma into D. પછી લાસ્ટ ફેક્ટરની વાત કરી લઈએ ઇસેન્ટ્રિસિટી ઓફ લોડ. ડ્યુ ટુ ઇસેન્ટ્રિક લોડિંગ the effective dimensions of footing are reduced. B dash is equal to B minus 2e suffix x. L dash is equal to L minus 2ey. A dash is equal to B dash into L dash. Hence bearing capacity of footing is also reduced. એનો મતલબ એ કે ઇસેન્ટ્રિક લોડિંગ આપણે જો એપ્લાઇડ કરશું તો એના ડાયમેન્શન પણ આપણને ઇફેક્ટિવ જોવા મળે છે અને જેના લીધે આપણે ઘટાડો થાય છે રેડી એની વિથમાં તો બેરિંગ કેપેસિટીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ આપણે હવે એક્ઝામ્પલની વાત કરવાની છે. એક્ઝામ્પલ a strip footing 1.4 meter wide rests on the surface of a dry cohesionless soil having phi is equal to 20 degree. શું આપેલું છે તો કે વિથ આપણે આપેલી છે 1.4 મીટર અને એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ એટલે કે phi 20 ડિગ્રી એન્ડ ગામા ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર પર મીટર ક્યુબ. હવે ગામા એટલે શું થાય તો કે ડેન્સિટી થશે. ઇફ ધ વોટર ટેબલ રાઇઝિસ ટેમ્પરરીલી ટુ ધ સરફેસ ડ્યુ ટુ ફ્લડિંગ રેડી ફ્લડિંગના લીધે આપણે વોટર ટેબલ શું આપણને વધારે એટલે કે વધારો જોવા મળશે એમાં. Calculate the percentage reduction in the ultimate capacity of the soil. Assume N gamma is equal to phi. શું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે percentage of the reduction in ultimate capacity of the soil એટલે કે ultimate capacity આપણે આમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. The footing rests on the surface, therefore D is equal to 0 થશે રેડી એટલે કે સપાટી ઉપર આપણે ફૂટિંગને રાખેલું છે તેનો મતલબ એ કે D બરાબર શું લેવાનું તો કે 0 થાય એટલે કે કોઈ પણ પ્રકારની ડેપ્થ આવશે નહીં રેડી. જો આપણે એને જમીનની વાત આવી હોત ફાઉન્ડેશન આપણે કંઈ પણ પ્રકારનું કંઈક કરેલું હશે તો એમાં આપણે ડી બરાબર 0 ના આવત તો આપણે કંઈક ડેપ્થ લેવાની થાત. સમજાય છે પોઈન્ટ કે ધ ફૂટિંગ રેસ્ટ ઓન ધ સરફેસ કીધું છે એનો મતલબ એ કે એને સપાટી ઉપર જ આપણે રાખેલું છે તો એમાં કોઈ પણ પ્રકારની ડેપ્થ આવશે નહીં. જો આપણે ખાડો ખોદીને જો એમાં કંઈ
નીચે આપણે ફૂટિંગ ભરેલું હોય તો તમારે ડેપ્થની વાત કરવાની આવે. ધેરફોર આપણે ડી બરાબર શું વેલ્યુ લીધી છે તો કે 0. ટી બરાબર શું લીધું છે તો કે 0. The soil is dry, cohesionless. Therefore, C બરાબર કેટલું થાય તો કે 0 થશે. સમજાય છે? cohesionless છે. સોઇલ ઇઝ ડ્રાય છે. ડ્રાય એટલે કેવું થાય તો કે સૂકું થશે. રેડી? એટલે અશક્ત માટી થઈ જાય. એટલે સી બરાબર શું લીધા 0. 5. એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ 20 ડિગ્રી. ગામા ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર પર મીટર ક્યુબ. જો તમને ગામા ન કીધું હોત અને એમ કીધું હોત કે ડેન્સિટી, તો ડેન્સિટીનો મતલબ શું થશે ગામા. એટલે ખાસ યાદ રાખવાનું. તમને આમાં રકમમાં સ્પેસિફાઈ કરી દીધું છે કે ગામા બરાબર 18 કિલોન્યુટન પર મીટર ક્યુબ. રેડી? આ રીતે તમને સ્પેસિફાઈ કરી દીધું છે. જો તમને કન્ફ્યુઝ કરવા માટે એમ કહી દે કે ડેન્સિટી એટલી છે, તો ઘણાને ખબર પણ ન પડે કે ડેન્સિટી એટલે ગામા થાય. રેડી? અને એન ગામા બરાબર આપણે એઝ્યુમ કરવાના કહી દીધા છે કે 5. જો તમારે જીટીયુની એક્ઝામની અંદર એન ગામાની વેલ્યુ ના આપે તો તમે એને એઝ્યુમ 5 કરીને લઈ શકો છો, પણ તમારે દર્શાવવું પડે કે એઝ્યુમ એન ગામા બરાબર 5. સમજાય છે? આ બધી વસ્તુ યાદ રાખવાની છે જે હું બોલું તે. પછી એક્ઝામમાં પછી બધું કાંઈ ખબર નહીં પડે કે કેવી રીતે આપણે એન ગામાની વેલ્યુ આપી નથી તો હવે શું કરવું. તો ઘણા એક્ઝામ્પલ જ મૂકી દે. હવે એક્ઝામ્પલ જ નથી ગણવું, આમાં તો વેલ્યુ જ નથી આપી. પછી આપણે એમાં ફર્સ્ટ આપણે જોઈએ વેન ધ સોઇલ ઇઝ ડ્રાય હશે ઇટ મીન્સ નો ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ફોર સ્ટ્રીટ ફૂટિંગ. બી બરાબર 1.4 મીટર. એટલે આપણને બ્રેથ આપેલી જ છે 1.4 મીટર. તો ઇક્વેશન આપણે પાસે શું છે ક્યુ યુ ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ સી ઇન્ટુ એન ડેશ સી પ્લસ ગામા ઇન્ટુ ડી ઇન્ટુ એન ડેશ ક્યુ પ્લસ 0.5 ગામા ઇન્ટુ બી ઇન્ટુ એન ડેશ ગામા. Therefore, QU is equal to આપણે C બરાબર વેલ્યુ શું છે જો સમજો ખાસ. C બરાબર શું છે તો કે 0 છે. એટલે 2/3 ઇન્ટુ C કરું એનો મતલબ કે 2/3 ઇન્ટુ 0 કરું તો શું વેલ્યુ મળશે 0. પેલી વેલ્યુ સમજાય છે? પછી સેકન્ડ વન એન ડેશ સી. એન ડેશ સી બરાબર આપણે શું છે તો કે એનામાં એને બરાબર પણ આપણે શું છે તો કે સી છે. સી આવ્યું એટલે મલ્ટિપલમાં 0 હોવાના, તો એ શું થઈ જાય 0 થઈ જાય. એટલે બીજી વેલ્યુ સમજાય છે. ગામા આપણા કેટલા છે સોરી હા ગામા બરાબર કેટલા વેલ્યુ છે આપણી તો કે 18. 18 ઇન્ટુ તમે ડી કરશો તો ડી એટલે ડેપ્થ આપણી કઈ આપેલી શું હતી તો કે 0 હતી. તો હું 18 ઇન્ટુ 0 કરી તો એનું વેલ્યુ શું મળશે આપણને 0 મળશે. સમજાય છે? એટલે આ આખું વેલ્યુ તમે જો ત્રણ આ રીતે આનું તમે 0 એટલે 0 એક આ પછી આનું પાછું 0 તો 0 ઇન્ટુ 0 તો 0 જ થાય. એટલે આપણે આ બે ઉપરથી વેલ્યુ કઈ મળી આ બે ઉપરથી આ વેલ્યુ મળી 0. પછી ગામા એટલે 18 આપેલા છે પણ ડી બરાબર આપણે 0 છે કેમ કે જે ફૂટિંગ છે એને સરફેસ ઉપર રેસ્ટ કરેલું છે. એટલે 18 ઇન્ટુ 0 કરું તો વેલ્યુ કેટલી મળશે તો કે 0 મળશે. રેડી? આ બે વેલ્યુ સમજાય છે. હવે આપણે 0.5 કેવી રીતે આવ્યા તો 0.5 ઇન્ટુ 18. રેડી? એટલે ગામા બરાબર કેટલા છે 18 ઇન્ટુ બી એટલે કે વિથ આપણી 1.4 ઇન્ટુ એન ગામા વાય એટલે એ કેટલા છે તો કે 5. તો આ બધાનું તમે કેલ્શિયમમાં કરશો તો જવાબ મળશે 63 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. આ આપણો થઈ જાય આન્સર. સમજાય છે કેવી રીતે વેલ્યુ આવી? શું કર્યું તો કે સૌ પ્રથમ આપણે સી બરાબર 0 છે તો 2/3 ઇન્ટુ સી કર્યું તો શું આવી વેલ્યુ 0 આવી. પછી એને ઇન્ટુ પાછા આપણે એન ડેશ સી છે તો એન ઇન્ટુ સી કરો તો સી ની વેલ્યુ 0 જ છે તો 0 ઇન્ટુ 0 તો શું થાય તો કે 0 થશે. તમે બે વાર પણ 0 લખી શકો 0 પછી ઇન્ટુ 0 કરો એમાં કોઈ ફેર નહીં પડે. તમે 0 ઇન્ટુ 0 કરો કે ખાલી 0 મૂકી દો જવાબમાં કઈ ફેર નહીં પડે. પ્લસ ગામા ઇન્ટુ ડી તો ગામાની વેલ્યુ આપણી પાસે 18 છે બટ ડી બરાબર આપણે આગળ જોયું કે ફૂટિંગને ક્યાં રેસ્ટ કરેલું છે સરફેસ પર. ડી ની વેલ્યુ કેટલી મળશે 0 થાય. એટલે 18 ઇન્ટુ 0 એટલે 0. પછી આપણે આ 0.5 ઇન્ટુ 18 એટલે ગામાની વેલ્યુ 1.4 આપણી બ્રીથ છે અને એન ડેશ ગામાની વેલ્યુ 5 આપણે એઝ્યુમ કરેલી છે. એના ઉપરથી આપણને આન્સર મળે ક્યુયુ નો અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી મળશે 63 કિલોમીટર પર મીટર સ્ક્વેર. રેડી? આન્સર મળી ગયો.
સેકન્ડ વસ્તુ, when water table rises to the ground surface, જો water table છે એ ground surface ઉપર જો rise થશે તો શું ઇક્વેશન મળે? Qu is equal to 2 by 3 into C into N dash C plus gamma into D into N dash Q into RW1 plus 0.5 gamma into B into N dash gamma into RW2. When water table is at ground surface, RW2 is equal to 0.5. therefore Qu is equal to, આની વેલ્યુ તો બધાને ખબર જ છે કે આ આખાનો શું જવાબ આવે છે? શું જવાબ આવે આખાનો? તો કે 0. પછી ગામા ઇન્ટુ ડી નો આન્સર પણ બધાને ખબર છે શું થાય? તો ગામા ઇન્ટુ આ આખાનું કરશું આપણે, આ બધું શું છે? મલ્ટિપલમાં છે, સમજાય છે? આ બધું શું છે? ગુણાકારમાં છે. તો ગામા બરાબર 18, ડી બરાબર 0, આની વેલ્યુ કંઈ પણ હોય, આ ડબલ્યુ પણ આપણે કંઈ પણ હોય, રેડી. બટ 0 એકવાર આવી ગયો એટલે આખું બધું 0 થઈ જાય, એટલે બીજા 0 ઈ આવ્યા, સમજાય છે? પહેલા ફર્સ્ટ અને સેકન્ડ 0 કેવી રીતે આવ્યા? પ્લસ 0.5 એમના એમનમ, ગામા બરાબર 18, બી બરાબર 1.4 અને એન ડેશ ગામા આપણે 5 આપણે એઝ્યુમ કરેલા છે, ઇન્ટુ RW2ની વેલ્યુ આપણે વોટર ટેબલ 0.5 લેવાના, એટલે આન્સર આવશે તમારો 31.5 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. આ આપણો સેકન્ડ આન્સર. સમજાય કેવી રીતે વેલ્યુ આવી? કાંઈ નથી કર્યું, આપણે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી, એમાં આપણે તો કે 2/3 ઇન્ટુ સી ઇન્ટુ એન ડેશ સી છે, તેમાં સી બરાબર આપણે હું અહીંયા 0 મૂકી દઉં, રેડી. 0 વેલ્યુ પુટ કરું તો શું થાય? 2/3 ઇન્ટુ 0 તો 0, એન ડેશ સી બરાબર, તો આના 0ના મલ્ટીપલમાં કંઈ પણ આવે તો 0 મળે, એટલે પહેલા 0 તમને સમજાય છે. પછી ગામા ઇન્ટુ ડી ઇન્ટુ એન ડેશ ક્યુ ઇન્ટુ RW1, તો અહીંયા ડી બરાબર 0 હશે તો 0ના ઇન્ટુ કંઈ પણ હોય તો એ શું થઈ જાય? 0, એટલે આ સેકન્ડ 0. પછી આપણી પાસે જે વેલ્યુ હતી વેલ્યુ પુટ કરી અને કેલ્સીમાં તમે સોલ્વ કરો એટલે 31.5 કિલોમીટર પર મીટર સ્ક્વેર આન્સર મળે છે. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? રિડક્શન, રેડી. તમને શું કીધું છે કે રિડક્શન કેટલા પર્સન્ટેજ થાય છે, એટલા માટે આપણે બંને વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી, એક કે જ્યારે સોઇલ ડ્રાય હશે અને બીજું કે વોટર ટેબલ ગ્રાઉન્ડ સરફેસમાં રાઇઝ થશે. એટલે રિડક્શન ફાઇન્ડ જ્યારે આપણને કરવાનું થાય ત્યારે આપણે કોઈ પણ આ રીતે બે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, રેડી. તમને રિડક્શન કેવી કંઈ વાત ન કરે અને ડાયરેક્ટ બેરિંગ કેપેસિટીનું કહી તો તમારે કંઈ પણ RW1 કે RW2 વાળું ઇક્વેશન મૂકવાનું થતું નથી. તો એ કેવી રીતે મળશે? તો કે ફર્સ્ટ આપણે જે મળ્યું 63 માઇનસ 31.5 કરવાનું, ડિવાઈડ બાય 63 તો આપણું ઓરિજિનલ છે જ, ઇન્ટુ 100 કરો તો તમને કેટલું મળશે? 50%. તો આપણો થઈ જાય ફાઇનલ આન્સર 50%. સમજાય છે એક્ઝામ્પલ? થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. આજના લેક્ચરની અંદર આપણે 3 અગત્યના જે ટોપિક હતા એ કમ્પ્લીટ કરી લીધા, રેડી. આપણે એક ફેક્ટર અફેક્ટિંગ જોયું, એ પણ મોસ્ટ આઈએમપી છે. પ્લેટ લોડ ટેસ્ટ, એ પણ આઈએમપી છે. અને લાસ્ટમાં આપણે આ રીતનો કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે. મેં એક એક્ઝામ્પલ લીધો છે તો એ તમારી સમજૂતી માટે લીધો છે. એવું ન હોય કે તમે એક એક્ઝામ્પલ આ કરીને જાઓ અને આ જ એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે. હા, મેથડ આ હોઈ શકે છે, એટલે એક્ઝામ્પલ તમે 1 ગણો કે 100 ગણો એમાંથી કશો ફેર પડતો નથી. તમને મેથડ યાદ રહેવી જોઈએ તો તમે એક્ઝામમાં એના માર્ક કવર કરી શકશો.